ચલો હવે પ્રારંભ કરીએ છીએ આપણે. ગઈકાલે જે લીધું હતું એને પુનઃ થોડું રિપીટ કરીએ છીએ. કાલે તો ભગવદ ઈચ્છાથી એટલું નહોતું થયું, પણ આપણે ફરીથી લઈએ છીએ. આપણે અત્યારે લઈ રહ્યા છીએ 10મો સ્કંદ. એની અંદર જન્મ પ્રકરણ થઈ ચૂક્યું છે, તામસ પ્રકરણમાં પ્રવેશ કર્યો છે. અને તામસ પ્રકરણની અંદર આપણે શ્રી સુબોધનીજી અંતર્ગત જે શરૂઆતના કારીકાજી જે છે એ લઈ રહ્યા છીએ. 10 કારીકાજીનું ચિંતન તો બરાબર રીતે થઈ ચૂક્યું છે. હવે આપણે 11મા કારીકાજી પ્રારંભ કર્યા છે. હવે 11મા કારીકાજીની અંદર શ્રી મહાપ્રભુજી આપ એવું કહી રહ્યા છે કે બાળ લીલા જે છે એ 7 પ્રકારની છે. બરાબર, એ આપણે કાલે બરાબર રીતે સમજેલા. તો બાળ લીલાનો જે છે એ 7 પ્રકારની બાળ લીલા છે. તો કયા 7 પ્રકારની બાળ લીલા છે એનું આપણે ચિંતન કરી રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે જોયું હતું કે જે બાળ લીલા દ્વારા પ્રભુ જે 7 પ્રકારની બાળ લીલા કરે છે, એમાં 7 પ્રકારના જે ભક્તો છે એનો નિરોધ કરે છે. તો એમાં સૌથી પહેલા જે છે એ કેવા ભક્તોનો નિરોધ કરે છે? તો જેઓના ચિત્ત ઉત્સવમાં રહેલા છે એનો નિરોધ નંદ મહોત્સવ દ્વારા પ્રભુએ કર્યો છે. હવે આપણે ઉદાહરણ તરીકે લીલામાં તો કર્યો જ છે, પણ ઉદાહરણ તરીકે પરમાનંદદાસજીનું જે છે ચિંતન કર્યું હતું કે ભાઈ પરમાનંદદાસજી જે છે આપનું ચિત્ત, આપનો નિરોધ જે છે નંદ મહોત્સવ દ્વારા કર્યો છે. વિશાખાબેન, અવાજ નથી આવી રહ્યો. વિશાખાબેન કઈ આપે કઈ કીધું? અવાજ નથી આવ્યો. હા, તો જેઓના ચિત્ત ઉત્સવમાં રહેલા છે કર્યો છે. બીજું કે જેઓ આશ્ચર્યમાં ગરકાવ થાય છે, જેમને આશ્ચર્ય લીલા પ્રિય છે, તો એના માટે પ્રભુએ કઈ લીલા કરી? પૂતનાવધ. પૂતનાવધ દ્વારા આશ્ચર્ય લીલા કરીને એ પ્રકારના ભક્તોનો નિરોધ કર્યો. કે 6 દિવસનો બાલક જે છે એ આટલી મોટી પૂતનાને વધ કરે, તો એ જે છે એ પૂતનાવધ દ્વારા જે આશ્ચર્યમાં જે ગરકાવ થયેલા જે ભક્તો છે એનો પ્રભુ નિરોધ કરે છે. એના પછી ત્રીજું, જેઓ અલૌકિક ભાવમાં પ્રીતિવાળા છે, તો એમના માટે પ્રભુએ કઈ લીલા કરી? તો સકટ ભંજનની લીલા જે છે, તૃણાવ્રત વર્ધની લીલા છે, અને ઝુંભા લીલા એટલે બગાસું. ઝુંભા એટલે બગાસું ખાવું. બરાબર, તો એ જે હમણાં ચાલુ થશે થોડા ટાઈમમાં ઝુંભા લીલા ઘણા બધાની. તો જે ઝુંભા લીલા એટલે બગાસું પ્રભુએ જે ખાધું, તો એની અંદર આખા બ્રહ્માંડના દર્શન જે જશોદાજીને કરાવ્યા, તો એના દ્વારા જે છે અલૌકિક ભાવમાં જે પ્રીતિવાળા છે એવા ભક્તોનો નિરોધ જે છે પ્રભુએ કર્યો. એના પછી ચોથું, કે જેઓ ઉપદ્રવ માટે આકાંક્ષાવાળા છે, એટલે જેમને હંમેશા મનમાં એવું રહે છે કે કદાચ કઈ ઉપદ્રવ થાય, કદાચ કઈ ઉપદ્રવ થાય, કદાચ કઈ આમ થાય, તો એવા ભક્તોનો જે નિરોધ છે એ પ્રભુએ ઉપદ્રવ દ્વારા જ કર્યો. તો કઈ રીતે? કે એમના ઘરમાં ઘૂસીને જે છે એ બધા પાત્રો તોડ્યા, એમના બાળકો ઘોડિયામાં સૂતા હોય તો પેલું ચૂંટલી ભરીને રડાવે, બરાબર દહીં દૂધની જે છે એને ઢોળી દે. એટલે જે ઉપદ્રવની આકાંક્ષાના કારણે જેમનું ચિત્ત એમાં રહે કે ભાઈ હમણાં ઉપદ્રવ થશે, તો એ રીતે પ્રભુએ પોતાની અંદર નિરોધ. એટલે જેવો ઉપદ્રવ માટે આકાંક્ષાવાળા જીવો હોય એના માટે પ્રભુએ એ પ્રકારની લીલા કરી. હવે પાંચમું, કે જેઓ સ્ત્રી ભાવમાં પ્રીતિવાળા છે. તો કીધું જેઓ સ્ત્રી ભાવમાં પ્રીતિવાળા છે
એવા ભક્તો માટે પ્રભુએ કઈ લીલા કરી? તો કહી રહ્યા છે કે એ એવા ભક્તો માટે જે છે દામોદર લીલા, એટલે યમલાર્જુન ભંજનની જે લીલા છે એ એના માટે કરી છે કે યમલ અને અર્જુન બંનેને સ્ત્રીઓ એટલે એ અપ્સરાઓમાં પ્રીતિ હતી, અને નારદજીના શ્રાપથી પછી ગોકુળમાં જે વૃક્ષ બનીને આવ્યા અને પ્રભુએ એમનો ત્યાં ઉદ્ધાર કર્યો. એટલે દામોદર લીલા દ્વારા કે જેઓને સ્ત્રી ભાવમાં પ્રીતિ છે એનો ઉદ્ધાર કર્યો. એના પછી છે જેઓ લૌકિક તત્વોમાં પ્રીતિવાળા છે, એટલે જેમને લૌકિક તત્વમાં જે પ્રીતિ, એમનો ઉદ્ધાર. તો એ રીતે જે છે કે ત્યાં નલ કુબેર એટલે જ્યારે આ યમલાર્જુન જે છે એમણે સ્તુતિ કરી ભગવાનની, આ યમલાર્જુન ગંધર્વોની સ્તુતિ જે અધ્યાયમાં આવે છે એ અધ્યાય દ્વારા જેવો લૌકિકમાં પ્રીતિવાળા ત્યાં નિરોધ કર્યો. અને સાતમું, સર્વ પ્રકારના જે ઉદ્યોગ વાળા છે એવા ભક્તોનો નિરોધ આ જે 7મો અધ્યાય છે એમાં જે પ્રભુની ગૌચારણ લીલા આદિ આવશે અને પ્રભુ ગોકુળથી પછી વૃંદાવનમાં પ્રવેશ કરશે. બરાબર, બધા ગોકુળથી પછી વૃંદાવનમાં શિફ્ટ થશે. તો એ અધ્યાય દ્વારા કયા ભક્તોનો નિરોધ કર્યો? કે જેઓ સર્વ પ્રકારના, એટલે સર્વ પ્રકારના એટલે કયા પ્રકારના, એ જ્યારે આપણે અધ્યાય ખોલીશું એમાં એનું નિરૂપણ આવશે જ. એટલે એ પ્રકારે જે ગોપ છે, જે વ્રજ ભક્તો છે એનો નિરોધ ત્યાંથી કર્યો. એટલે આ રીતે, અને બે કે ગોકુળથી વૃંદાવન જવાનો પ્રભુએ ઉદ્યમ કર્યો. ઉદ્યમ એટલે પ્રયત્ન. એના પછી ગૌચારણ લીલાનો ઉદ્યમ પ્રીતિવાળા જે ભક્તો છે એવા ભક્તોનો નિરોધ એ ત્યાં જે છે કે એ પ્રકારે કર્યો 7મા અધ્યાયથી. આ અધ્યાયથી 7 પ્રકારના જે ભક્તો છે એનો નિરોધ પ્રભુએ પોતાની બાળ લીલા દ્વારા કર્યો છે. બરાબર, આ રીતે નિરૂપણ શ્રીમદાચાર્ય ચરણ આપણા શ્રી મહાપ્રભુજી કરે છે. બરાબર, તો અહીંયા બાળ લીલાનું આ રીતે 7 અધ્યાયોમાં આપણે ચિંતન કરીશું. હવે આગળ કહે છે કે હવે મહાપ્રભુજી શું કહે છે કે હવે આપણે આ તામસ પ્રમાણ પ્રકરણના 7 અધ્યાયને શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે સમજાયા. હવે ધીમે ધીમે આપ સીધા હવે 5મા અધ્યાયનું નિરૂપણ હવે આ પ્રારંભ કરે છે. એટલે આજે આપણે જે કહેવાય કે હવે 5મા અધ્યાયમાં નંદ મહોત્સવના અધ્યાયમાં આપણે હવે પ્રવેશ કરીએ છીએ. તો એનું 5મા અધ્યાયનું તાત્પર્ય શું છે? તો એ અહીંયા શ્રી મહાપ્રભુજી હવે 3 કારિકાજીમાં વર્ણન કરે છે. 5મો અધ્યાય એટલે નંદ મહોત્સવનો અધ્યાય. બરાબર, 10મા સ્કંદના 4 અધ્યાય જન્મ પ્રકરણ, પહેલો, બીજો, ત્રીજો, ચોથો એ આપણે જોયો. હવે આપણે 5મો અધ્યાય, 5મો અધ્યાય એટલે નંદ મહોત્સવનું વર્ણન 5મા અધ્યાયમાં છે. એટલું તો હવે બધાને સમજમાં આવી ગયું હશે. અને 5 થી લઈને 11 અધ્યાય, 5, 6, 7, 8, 9, 10 અને 11, એટલે 5 થી લઈને 11 એમ 7 અધ્યાય શું છે? પ્રભુની બાળ લીલા. અને એને શું કહેવાય? તામસ પ્રમાણ પ્રકરણ. હવે તો બધાને એમાં સમજ પડી જ ગઈ હશે, તામસ પ્રમાણ પ્રકરણ. તો હવે 5મો અધ્યાય જે છે નંદ મહોત્સવનો, તો એમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે 5મા અધ્યાયમાં હરિના જન્મ ઉત્સવનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે નંદરાયજીએ અને સઘળા વ્રજભક્તોએ જે નંદ મહામહોત્સવનું આયોજન કર્યું, જે ઉજવ્યો, એનું નિરૂપણ હવે 9મા અધ્યાયમાં 5મા અધ્યાયમાં કરવામાં આવશે. અને શું કીધું કે જરૂરી કામ ત્યજીને પણ તે ઉત્સવનું કાર્ય કર્યું એમ કહેવામાં આવશે. બહુ મોટી વાત છે, સમજો. શું કીધું કે જરૂરી કાર્ય ત્યજીને પણ ઉત્સવનું કાર્ય કર્યું. અને આપણે શું કરીએ છીએ એ પણ આપણે લઈશું. નંદરાયજીને શું જરૂરી કામ હતું? તો મથુરા જઈને કંસને કર આપવાનું કામ જરૂરી હતું. કર એટલે ઇન્કમ ટેક્સ. એપ્રિલનો મહિનો આવી ગયો હોય, બરાબર, આપણે ઇન્કમ ટેક્સ ને બધું જે છે બધું એપ્રિલ મહિનામાં કેટલું બધું કરવાનું હોય. બેંકમાં જવાનું હોય, આ હોય તે હોય, પછી ક્યાંક કંઈક પૈસા કપાયા નથી ખોટા, આ તે બધું કર આપવાના હોય કે નહીં.
એ સમયે પણ જે છે એ કરની વ્યવસ્થા હતી. નદરાઈજી આખા ગોકુલનો જે કર છે એ ઉઘરાઈને કંસ પાસે જતા અને કંસને ત્યાં જઈને એ પોતે ભરતા. બરાબર. તો એ જરૂરી કાર્ય હતું, એ લૌકિક કાર્ય હતું જે ખૂબ જરૂરી હતું, છતાં પણ પ્રભુના કાર્ય આગળ લૌકિક કાર્યને લાવ્યા નહીં. પહેલા નંદ મહોત્સવ કર્યો અને પછી ત્યાં મથુરા કંસને કર આપવા ગયા. બરાબર. એટલે પહેલા પ્રભુનું કાર્ય કર્યું. આપણે શું કરીએ, કોઈના મેરેજમાં જવાનું હોય તો બારગામ, અક્ષય તૃતીયાનો દિવસ હોય, બારગામ કોઈના મેરેજ, જવું જ પડે એવું છે. મારા બોસને ત્યાં એમના છોકરાના મેરેજ છે, ના જવું તો મારું પ્રમોશન અટકી જાય, ખરાબ લાગી જાય. અરે બોસને ખરાબ લાગવું હોય તો લાગે. રાણોજી રૂઠશે તો રાજ તજાવશે, પ્રભુજી રૂઠે રે મરી જાશું. આવે છે ને, ભલે મીરાબાઈનું છે, પણ જે ભક્તની ભાવના છે ઉત્તમ છે. તો જગતને ખોટું લાગે તો લાગે, પ્રભુનું કાર્ય એના માટે રોકાવું ન જોઈએ. પ્રભુની સેવા છોડીને પણ આ એવા છે કે ક્યારે પણ ખીજતા નથી. આપણે ગમે ત્યાં વાનર વેડા કરીએ પણ ખીજતા નથી. બરાબર. વાનર વેડા એટલે આપણું મન કેવું છે, મહાપ્રભુજી અને શ્રી ભાગવતજીમાં મનને ચંચળ વાનર જેવું કહ્યું છે. મન કો વેગ પવન તે ભારી, કબહુ બેઠે રાજ સિંહાસન, કબહુ હોય રંક ભિખારી. રસિકદાસજીનું પદ છે. મન કો વેગ પવન તે ભારી. એક સમયે મન એવું થઈ જાય કે જાણે આપણે રાજ સિંહાસન ઉપર બેઠા હોઈએ, એટલું બધું આપણને અહંકાર આવી જાય ને એક ક્ષણે એકદમ રંક ભિખારી, ગરીબડા બની જઈએ. તો મનની કોઈ સ્થિરતા નથી. મનની કોઈ સ્થિરતા નથી. આજે આમ તો કાલે આમ. આજે આપણને આ વ્યક્તિ ગમતો હોય, કાલે એના પ્રત્યે નફરત થઈ જાય. કાલે આપણે આજે આનું ઘસાતું બોલતા હોઈએ, કાલે એના જ માટે આપણને કઈ કઈ થઈ જાય. તો થાય છે કે નહીં, કારણ કે એ મનની આપણી ચંચળતા છે. એ પ્રભુએ મૂકેલી ચંચળતા છે. આપણને આપણી હજી એવી દ્રષ્ટિ થઈ નથી કે સર્વ ખીલું બ્રહ્મ, સમસ્ત આખા બ્રહ્માંડમાં ભગવાન જ રમી રહ્યો છે. જાગીને જોવું તો જગત દિશે નહીં, પછી ઊંઘમાં અટપટા ભોગ ભાસે. છે ને ત્યાં બી તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, નરસિંહ મહેતા. તો અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, જૂજવે રૂપ અનંત ભાસે. આ એટલે શું થયું? નામ રૂપ વિભેદે ન જગત ક્રીડતી યો યત. મહાપ્રભુજી પણ શું કહે છે તત્વાર્થ દીપ નિબંધમાં? કોઈને ખબર છે આ શ્લોક મહાપ્રભુજીનો છે? નામ રૂપ વિભેદે ન જગત ક્રીડતી યો યત. એટલે જે નામ અને રૂપ અલગ અલગ ધારણ કરીને આખા બ્રહ્માંડમાં જે વિલસી રહ્યો છે એવા પ્રભુ. એટલે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપ અનંત પાસે. આ નરસિંહ મહેતાએ ગાયું છે, પણ અર્થ બંનેનો સેમ જ થાય. એ વસ્તુતઃ બંને જે છે, એટલે સઘળા આખું જે બ્રહ્માંડ જે છે એ સર્વની અંદર ભગવદ ભાવ જ્યાં સુધી આપણને આવતો નથી કે ભગવાન જ આ લીલા મારી સાથે, કે ભગવાન જ આ રીતે આખા બ્રહ્માંડમાં વિલસી રહ્યા છે, ત્યાં સુધી આપણા મનની અંદર જે છે કોઈના માટે પ્રેમ, કોઈના માટે નફરત, ગમો અણગમો એ બધું રહે. જે સમયે એ બધા પડ, માયાનું પડ જ્યારે નીકળી જાય અને સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય, એ સઘળામાં બ્રહ્મ જ કાર્ય કારણ રૂપે વિલસી રહ્યા છે. કાર્ય કારણ રૂપ ખબર છે? જે પણ કંઈ થઈ રહ્યું છે એ પ્રભુ દ્વારા જ થઈ રહ્યું છે. એ સિદ્ધાંતને કાર્ય કારણ કહેવાય. મહાપ્રભુજી આ કાર્ય કારણ સિદ્ધાંત કયા ગ્રંથમાં વાપર્યો છે ખબર છે? પહેલા મેં કીધેલું છે, કોઈને યાદ છે? કાર્ય કારણ રૂપ સિદ્ધાંત કોને કહેવાય? ખબર પડી? કાર્ય કારણ રૂપ સિદ્ધાંત એટલે કે જે પણ કંઈ થઈ રહ્યું છે એ ભગવાનની જ કૃતિ છે, ભગવાનનું જ કાર્ય છે. બોલો નાવ્યાબેન. જય શ્રી કૃષ્ણ દીપભાઈ. પ્રમેય રત્ન સંગ્રહ. ના, ખોટી વાત. એ તો મહાપ્રભુજીનો ગ્રંથે નથી. પુરુષોત્તમ સહસ્ત્રનામ. જો કાર્ય કારણ રૂપ સિદ્ધાંત ના વાપર્યો હોય તો શ્રી ભાગવતજી રૂપ પુરુષોત્તમ સહસ્ત્રનામ લખી જ ન શકાય. જ્યાં જ્યાં મહાદેવજીની પણ લીલાઓ છે ને ત્યાં પણ મહાપ્રભુજી એને ભગવદ લીલા તરીકે ત્યાં વંદન કર્યા છે. પણ 5મા અધ્યાયમાં મહાદેવજીની લીલા છે, 5મા સ્કંધમાં શ્રી ભાગવતજીમાં. તો 5મા સ્કંધમાં જે મહાદેવજીની લીલા છે એમાં પણ
મહાદેવજી દ્વારા આ વસ્તુ કરાવનારા. પછી પેલો ચિત્રકેતુ ગંધર્વ મહાદેવજીનું અપમાન કરે છે, મહાદેવજીનો ત્યાં બોલે છે, તો પણ ચિત્રકેતુ દ્વારા મહાદેવજીનું ગર્વ ભંજન કરનારને નમન. એ રીતે, કારણ કે કરાયું ભગવાને છે, એટલે ત્યાં કાર્યકારણનો સિદ્ધાંત લાગ્યો કે કરતું કરે કોઈ પણ નામ પ્રભુનું થાય. બરાબર, કરાવનારા પ્રભુ છે. બરાબર, એને કહેવાય કાર્યકારણનો સિદ્ધાંત. કઈ નહીં, ચલો આટલું ડીપમાં તો હવે કે છે કે આવશ્યક કાર્ય ત્યજીને પણ જે છે ઉત્સવનું કાર્ય કર્યું, એટલે એ ભગવદીયનું લક્ષણ થયું. બરાબર, પ્રભુની સેવા છોડી નહીં, લૌકિક કાર્ય માટે કે લૌકિક કારણ માટે પ્રભુનું ઉત્સવ છોડ્યો નહીં. જો હરિરાયજીએ છે ને 84 વચનામૃત લખ્યા છે. કોઈને ખબર ના હોય કે ખબર હોય, સારી વસ્તુ છે. એક વાક્યના 84 વચનામૃત હરિરાયજીના છે. આમ તો વ્રજ ભાષામાં છે, હવે ગુજરાતી ટ્રાન્સલેશન મળે છે. તો એમાં વચનામૃત આવે છે કે વૈષ્ણવોએ ક્યારે પણ શ્રી ઠાકોરજીના ઉત્સવનો લોપ કરવો નહીં. લોપ કરવો નહીં એટલે ક્યારે પણ ઉત્સવને કે નહીં મનાવો એમ, કારણ કે પ્રભુ ઉત્સવની વાટ જુએ છે. હરિરાયજી શું કહે છે? પ્રભુ ઉત્સવ પ્રિય છે. પ્રભુ કેવા છે? ઉત્સવ પ્રિય છે. એટલે પ્રભુ જે છે ઉત્સવની રાહ જુએ છે કે આ મારો ભક્ત ક્યારે આ કંઈક વિશેષ કરે, કંઈક વિશેષ ઉત્સવ કરે, એટલા જ માટે ક્યારે પણ ઉત્સવનો લોપ કરવો, ગમે એવું લૌકિક કાર્ય પડે પણ સેવા છોડવી નહીં. આજે બહુ દુઃખની વાત છે. તમે જુઓ, ઉત્સવના જ દિવસોએ આપણે સૌથી વધારે ઘરની બહાર દોડતા હોઈએ, ફલાણે ઢેકણે પૂછડે જવું છે, કે ચલો હું તો કહું છું બીજે બહાર ક્યાંક દર્શન કરવા જવું છે, પણ પોતાના પ્રભુની સેવા છોડીને જાઓ તો તમારા પ્રભુને ગમે કે નહીં જાતે વિચારી લો. તો પ્રભુ જેના રાહ જોઈને બેઠા છે, પ્રભુ, કારણ કે જો આપણા માથે જે પ્રભુ બિરાજે છે એ બરાબર આપણી આશા લઈને બેઠા છે કે આ મારો ઉત્સવ કરશે, અને આપણે જ જો એમને છોડીને ભાગીએ તો પછી તો પ્રભુએ કીધું જ છે કે જે મારું ભજન જે રીતે કરે એનું ભજન પણ હું એ જ રીતે કરું છું. શ્રી ભગવદ્ ગીતાનો સ્પષ્ટ સિદ્ધાંત છે. તો પ્રભુ પણ આપણને છોડીને ભાગે, આપણે પ્રભુને છોડીને ભાગીએ, અને જ્યાં સુધી આપણે ભગવતા રહીશું ત્યાં સુધી ખબર નથી, પણ ઘરમાં જરૂર મળી જશે. માથે બિરાજતા પ્રભુમાં જ્યાં સુધી પ્રેમ નહીં થાય ત્યાં સુધી અનુભવ થાય ના થાય એનું મને ખબર નથી, પણ જો માથે બિરાજતા પ્રભુમાં આસક્તિ થઈ જશે તો અવશ્ય સાનુભવ થશે જ. તો એટલા માટે જે કહ્યું છે કે ઉત્સવનો ક્યારે લોપ કરવો નહીં. એટલે આવશ્યક જે જરૂરી કામ હતું એ ત્યજીને પણ નંદરાયજીએ નંદ મહોત્સવ કર્યો. બરાબર, એ ત્યજીને પણ, એટલે કામ છોડીને પણ જે છે. તમને બહુ એક મજાની વાત કહું, આપણે તો કીર્તનનો તો બધાને હવે ઘણા બધાને રસ છે. મંગલામાં જન્માષ્ટમીના દિવસે મંગલામાં કયું કીર્તન આવે? જે ડાયરેક્ટ હવે અનમ્યુટ કરશો ને, આજે જ મેં 3 જણને આવતાની સાથે મેં રિમૂવ કર્યા છે. આશીર્વાદ કરીને કોઈ છે? નીકળી જાઓ સત્સંગમાંથી. ખોટી વાત. ચલો, મંગલામાં કયું આવે? જાગૃતિબેન. ચલો, હું પણ આજ કહેતી હતી, બ્રજભાઈ મહાર કે મંગલામાં ના આવે, એ તો પંચામૃતમાં આવે. મીનાબેન. યોગેશભાઈ નીકળી જાઓ, લેફ્ટ થાવ, સત્સંગમાંથી લેફ્ટ કરો. એક જ મિનિટ. પાપ નિવારણ મંગલામાં આવે કોઈ દિવસ? એ પર તો સંધ્યાનું છે, માલવ રાગ છે. અવાજ નથી આવ્યો, અવાજ નથી આવ્યો. મંજુબેન. અરે જન્માષ્ટમીના દિવસે મંગલામાં કયું આવે? કઈ મંગલામાં? દેખોરી નંદકુમાર નયન ભર, દેખોરી નંદકુમાર દેવગંધાર. એની અંદર શું કયું? એની પંક્તિ જુઓ. બન જીન જાવું આજ સબ કહું, ગોસુત ગાય ગુવાર. આજે કોઈએ વનમાં જવાનું નથી. જશોદાજી શું કહે છે?
આજે કોઈએ હવે વનમાં જવા, આજે બધાની રજા, આજે પબ્લિક હોલિડે ગોકુલમાં. કેમ? કારણ કે માલવિકાબેન રિમૂવ કરો સત્સંગમાંથી. માલવિકાબેન, હવે હું કઈ નહીં કહું, હવે હું સામેથી રિમૂવ કરતો જઈશ જો કોઈ બી અનમ્યુટ કરશે તો ખોટી રીતે. તો આજ બનજીને જાવું સબ કોવું ગોસુત ગાય ગુવાર. કોઈએ આજે જે છે વનમાં જવાનું નથી ગાય ચરાવવા, આજે બધાની રજા છે. એટલે આજે કોઈએ લૌકિક કાર્યો કરવાના નથી. આજે બધાએ જે છે એ નંદ ભવનની અંદર નંદ મહોત્સવ કરવાનો છે. આજે બધાએ લાલનનો જે છે જન્મ ઉત્સવ મનાવવાનો છે. ખ્યાલ આવ્યો? એટલા માટે આ પંક્તિ લખી છે. આ પંક્તિની અંદર જે છે ને એ જશોદાજી શું કહી રહ્યા છે કે બનજીને જાવું આજ સબ કોવું ગોસુત ગાય ગુવાર અપને અપને ભેખ સબે બની લાવવું વિવિધ સિંગાર. અને પોતે પણ જે છે સુંદર સુંદર વસ્ત્ર અને શૃંગાર ધારણ કરીને જે છે નંદ ભવનમાં આવો અને નંદ મહોત્સવ મનાવો અમારી સાથે. આવું જશોદાજી કે છે. આજે કોઈએ ગાયો ચરાવવા જવાનું નથી વનમાં, આજે કોઈએ નોકરી ધંધા પર જવાનું નથી. આજે અહીંયા જ અમારા ઘરમાં જે છે ઠાકોરજીનો ઉત્સવ મનાવવાનો છે. બરાબર? તો એ જ રીતે આપણે પણ જ્યારે ઉત્સવ હોય ત્યારે ઘરમાં આપણા પ્રભુ સાથે ઉત્સવ મનાવવો જોઈએ. આ મેં પ્રમાણ આપ્યું. કોઈ કે એવું ક્યાં લખ્યું છે? તો જો અહીંયા લખ્યું છે. બરાબર? તો મહાપ્રભુજીનો ઉત્સવ હોય, ગુસાઈજીનો ઉત્સવ હોય, બધામાં મંગલામાં આ જ પદ આવે. કારણ કે તમે જોશો ને તો કીર્તન પ્રણાલિકામાં શું લખ્યું હોય મહાપ્રભુજીના ઉત્સવે, ગુસાઈજીના ઉત્સવે કે કીર્તન ક્રમ જન્માષ્ટમી વ્રત. શું લખ્યું હોય? જન્માષ્ટમીની જેમ આજ કીર્તનનો ક્રમ લેવો. એટલે જન્માષ્ટમીમાં એ જ પદ આવે હંમેશા મંગળામાં. નૈન ભર દેખોરી નંદકુમાર. પછી પંચામૃત થાય એટલે વ્રજ ભયો મહર કે પૂત. બરાબર? શૃંગારમાં બધાઈ કો દિન નીકો, કારણ કે શૃંગારમાં તિલક થાય. જ્યારે જ્યારે પ્રભુને તિલક થાય ને ત્યારે ત્યારે આ પદ આવે, બધાઈ કો દિન નીકો આજ. બરાબર? રાજભોગમાં હેરી હે આજ નંદરાય કે આનંદ ભયો, એ રાજભોગમાં ગવાય. બરાબર? પછી સંધ્યામાં જે છે એ મહાત્મયના પદ ગવાય. પદ્મ ધર્યો જન તાપ નિવારણ. ખ્યાલ આવ્યો? જાગરણની અંદર કાન્હરા રાગના પરમાનંદ દાસીના પદો ગવાય. હરિજન મત હિ આનંદ ભયો. એ રીતે કાન્હરા રાગની 4 વધાઈ પરમાનંદ દાસજી. જન્મ લ્યો શુભ લગ્ન વિચાર. અને એના પછી શયનમાં રાવલ કે કહે ગોપ આજ બ્રજ દુનિયો. બરાબર? અને છેલ્લે જન્મના દર્શન ખુલે એટલે ફરી પાછું હેરી હે આજ વ્રજરાય કે નંદરાય કે આનંદ ભયો અને વ્રજ ભયો મહર કે પૂત. એ રીતે આખા કીર્તનનો જન્માષ્ટમીનો ક્રમ જે છે આ રીતે કીર્તનનો ક્રમ લેવાય. ખ્યાલ આવ્યો? તો એમાં પહેલું જ જે શરૂઆત થાય જન્માષ્ટમીને, નૈન ભરી દેખોરી નંદકુમાર. તો અહીંયા પણ જે કહી રહ્યા છે કે નંદરાયજીએ જરૂરી કામ તજીને ઉત્સવનું કાર્ય કર્યું એ કહેવામાં આવશે. નંદરાયજીને અન્યથા જ્ઞાન એટલે આ શ્રી કૃષ્ણ એટલે જે બાલક જે છે એ મારો પુત્ર નથી એવું જ્ઞાન નથી. એટલે એવું નથી કે આ મારો પુત્ર નથી ને વસુદેવજીનો પુત્ર છે. એટલે એનું પણ ત્યાંથી નિરૂપણ થઈ જાય છે. કારણ કે નંદરાયજીએ ઉત્સવ કર્યો. જો આપણે હંમેશા આપણા જ બાળકનો જે છે ઉત્સવ મનાવીએ, બરાબર ને, આપણે આપણા જ છોકરાની બર્થડે સેલિબ્રેટ કરીએ, પારકાની કરવા ન જઈએ, ભલે ગમે એટલો પ્રેમ હોય. બરાબર? તો અહીંયા નંદરાયજીએ જે ઉત્સવ કર્યો એના પરથી ઘણા જો એવું કહેતા હોય કે નંદરાયજીને ખબર હતી કે આ વસુદેવજીનો પુત્ર છે, કે વસુદેવજીએ આવીને અહીંયા પુત્ર પધરાઈ ગયા છે, એટલે એ શંકા રાખવી નહીં કે એ વસ્તુ ખોટી છે. ઘણા એવું પણ કહે છે કે નંદરાયજી જાણતા હતા કે આ વસુદેવજીનો પુત્ર છે, તો એ મહાપ્રભુજી કહે છે કે એ શંકા ખોટી છે, કારણ કે સુખદેવજી આવું ક્યાંય કહેતા નથી. એટલે એવા ખોટા ખોટા ભાવો કરવા નહીં. એટલે એ શંકાનું ત્યાં જ નિરાકરણ થઈ જાય છે. કારણ કે નંદરાયજીએ બહુ મોટેથી એટલે બહુ મોટા પાયાથી ત્યાં નંદ મહોત્સવ કર્યો. એટલે એનાથી જે શંકાનું નિરૂપણ થઈ જાય છે કે વસુદેવજીને કોઈ પણ પ્રકારનું અન્યથા જ્ઞાન નથી. અન્યથા જ્ઞાન એટલે ખોટું જ્ઞાન નથી કે આ જે પુત્ર છે એ મારો નહીં કે વસુદેવજીનો છે. ખ્યાલ આવ્યો? અને બીજી વસ્તુ, જો વસુદેવજીને એવું કંઈક ખબર હોત કે એટલે નંદરાયજીને એવું કંઈક ખબર હોત કે વસુદેવજીએ મારે ત્યાં આવીને આ પુત્ર અહીંયા પધરાયો છે કે પુત્રને અહીંયા મૂકીને ગયા છે, તો એ ક્યારેય મથુરા કંસ પાસે કર આપવા જાત પણ નહીં.
કારણ કે એમને ડર રહેતો મનમાં કે હમણાં જો કંસ પૂછશે તો મારે શું જવાબ આપવો. હવે જે વસ્તુ આપણને ખબર જ નથી એ વસ્તુનો આપણને ક્યારે ડર ન હોય, પણ જે વસ્તુ આપણને ખબર હોય એનો જ ડર હોય. એટલે નંદરાયજી તો આ વાત જાણતા જ નથી કે વસુદેવજી રાત્રિએ જે અમારા ઘરે આવ્યા છે અને આ જશોદાજીની કુખમાં પોતાનો પુત્ર પધરાવ્યો છે, એ વાત જે છે નંદરાયજી જરાય જાણતા નથી. એટલે જ નિર્ભય થઈને નંદ મહોત્સવ કર્યા પછી મથુરા કંસને કર આપવા પણ ગયા, અને એના પછી જે છે કે ત્યાં વસુદેવજીને પણ મળ્યા અને કંસને પણ મળ્યા. જો થોડું પણ મનમાં ડર હોત તો એ ત્યાં આ રીતે નિર્ભયતાથી મથુરા જાત નહીં, એટલે ત્યાં પણ એ શંકાનું નિરાકરણ થઈ જાય છે. અને આસક્તિનું જ્ઞાન કરાવવા માટે અંતે ભયનું વર્ણન કર્યું છે. એટલે પછી જયારે વસુદેવજીને મળવા જશે ને નંદરાયજી, ત્યારે વસુદેવજી એવું કહેશે કે આપે અહીંયા ન રહેવું જોઈએ, આપે ગોકુળમાં આપના બાળક પાસે રહેવું જોઈએ, કારણ કે ત્યાં ઉત્પાત થવાની સંભાવના છે. એવું વસુદેવજી કહેશે નંદરાયજીને. અને શું ઉત્પાત થયો? ત્યાં પૂતના આવશે. જ્યાં સુધી પૂતનાનો વધ થયો ને પછી નંદરાયજીએ ગોકુળમાં પ્રવેશ કર્યો, ત્યાં સુધી પૂતનાનો વધ થઈ ચૂક્યો હતો. જ્યારે નંદરાયજી મથુરામાં કંસને કર આપીને વસુદેવજીને મળ્યા અને વસુદેવજીએ ત્યાં મથુરામાં બેઠા બેઠા જાણ્યું કે આપે અહીંયા રહેવું ન જોઈએ, આપે સત્વરે ગોકુલમાં આપના બાલક પાસે રહેવું જોઈએ, કારણ કે ઉત્પાતની આશંકા છે. આવું બહુ ખોલીને ન કીધું, પણ શું કીધું? ઉત્પાતની આશંકા છે. એટલે આ સાંભળીને નંદરાયજી જ્યારે ગોકુલમાં દોડીને આવ્યા, એટલે સત્વરે આવ્યા, ત્યાં સુધીમાં પૂતનાનો વધ થઈ ચૂકેલો. ખ્યાલ આવ્યો? તો એટલા માટે જે છે કે આસક્તિનું, કારણ કે ત્યારે નંદરાયજીની આસક્તિ જે છે એ પ્રભુમાં સિદ્ધ કરાવી દીધી પ્રભુએ આ કાર્યથી, કારણ કે આસક્તિનું જ્ઞાન કરાવવા માટે ભયનું વર્ણન કર્યું છે. જ્યાં ભય હોય ને ત્યાં આસક્તિ. જો તમને બહુ મજાની વાત, તમને બહુ ઇઝીલી સમજાવું. આપણને આમ જે છે ઠાકોરજીનું નામ મોઢે ન આવે, આમ અષ્ટાક્ષર કરવું હોય તો થોડો કંટાળો આવે, પણ જે બહુ અનન્ય હોય ને એને જો કોઈ દેવીના મંદિરે લઈ જવામાં આવે, મહાદેવજીના મંદિરે, તો અંદરથી આમ એક પ્રકારે આપણને અચાનક જ અષ્ટાક્ષર નીકળવા લાગે. એવો કોઈ દેવી દેવતાથી ડર નથી, પણ આપણને એક અણગમો છે કે ભાઈ મારે અહીંયા આવવું ના જોઈએ, તો મારે શું કરવું જોઈએ? તો અષ્ટાક્ષર કરવું જોઈએ. તો જ્યાં ભય હોય ને ત્યાં આસક્તિ પ્રગટ થાય. અને જો ત્યાં રહીને પણ અષ્ટાક્ષર ન આવતો હોય ને તો સમજી લેવું કે હજી આપણી આસક્તિ નથી પ્રભુમાં. આપણને ક્યાંય બહાર હોટલમાં જઈએ, ચલો તો દેવીનું એનું વાત કરું પાછું, એમાં કોઈને ખરાબ લાગી જાય. આપણે ધારો કે ક્યાંક હોટલમાં જઈએ, ક્યાંક, હવે એમાં તો બધાને મજા આવે છે. હવે કારણ કે મને જ્યાં જ્યાં ના ગમતું મને એવા જ થોડો યાદ આવે કે હું ક્યાંય જો કોઈના મેરેજમાં, હું ખાસ કદી ગયો જ નથી, પછી કોઈના મરણ પ્રસંગે મને એ બધા સ્થળોએ ક્યાંય જવાનો મારે વારો નથી આવ્યો, અને પ્રભુ કરે આવે પણ નહીં. પણ હું કોઈના ઘરે પણ જઉં ને મને ગમે નહીં, એમ મને અણગમો છે કે ભાઈ ક્યાં બીજે ક્યાંય જવું એમ. તો ત્યાં મનમાં અનાયાસે ભગવત સ્મરણ થઈ આવે કે પ્રભુ મને ફરી પાછો આપની પાસે બોલાવી લો, ફરી પાછો આપના ત્યાં જ, મને આપના ચરણારવિંદ સિવાય મારું સ્થાન ક્યાં છે? બરાબર, ક્યાંય એવો બીજો આનંદ આવે નહીં. બરાબર. હવે ધારો કે હું કહું કે હોટલમાં જઈએ તો ભય થાય, પણ ઘણા કે અમને તો મજા આવે છે, એટલે એ ઉદાહરણ ખોટું પડી જાય. પણ જ્યાં આપણને ના ગમતું હોય એવી જગ્યાએ આપણે જઈએ તો અનાયાસે ભગવત સ્મરણ થઈ આવે. બરાબર. પેલામાં પ્રયત્નથી કરવું પડે. ઘરમાં હોઈએ ને તો પ્રયત્ન કરવો પડે. માલાજી હાથમાં હોય તોય મનમાં અનેક વિચારો ચાલે. બરાબર. આમ બોલતા તો હોઈએ પણ મનથી તો આપણું મન તો ક્યાંનું ક્યાંય હોય. પણ પેલી એવી જ્યારે જગ્યાએ આપણે હોઈએ ત્યારે માલા હાથમાં ન હોય છતાં પણ મનથી ભગવદ સ્મરણ થઈ આવે. બરાબર કે નહીં? ધારો કે ન કરે ના, કોઈ વાર પોલીસ સ્ટેશન જવાનું થાય, કોઈ વાર દવાખાને જવાનું થાય, બરાબર. તો એવા સમયે કેવું અનાયાસે સીધું યમનાષ્ટક નીકળવા માંડે. ધારો કે કોઈ હોસ્પિટલ જવાનું થાય કે કોઈને થવું જ ના જોઈએ, પણ આપણે ધારો કે કોઈ દાખલ થવાનું થાય તો કેવું અચાનક ભગવત નામ યાદ આવી જાય છે. ત્યાર તો કેવું હિલ ચમચીઓ બધી ભૂલાઈ જાય. ત્યાર તો નાચવા ગાવાનું બધું, ત્યારે કેવું બેઠા બેઠા બેઠી રહું શ્યામ ગુણ સુમરો થાય. ત્યારે પછી પ્રભુ કે જો હવે આયા ઊંટ પહાડ કે નીચે. આમ બેઠા બેઠા કરવાનું કહીએ તો ના ગમે, તો એમાં 4 પગે રસ્તા પર કૂદવું હોય આપણે. પણ પછી જયારે હોસ્પિટલમાં કેવું બેઠા બેઠા ભગવત નામ લેવાય તો એ સાચું છે.
એટલે ત્યારે પ્રભુ કે આ જ વસ્તુ પહેલા કરી હોત તો અહીંયા ના થાત એમ. તો શું છે કે જ્યાં ભય હોય ને ત્યાં આસક્તિ પ્રગટ થઈ જાય. ખ્યાલ આવ્યો? જ્યાં ભય હોય ત્યાં આસક્તિ પ્રગટ થઈ જાય. એટલે આસક્તિનું જ્ઞાન કરાવવા માટે નંદરાયજીને ભય પ્રગટ કર્યો પ્રભુએ. કોના દ્વારા? વસુદેવજી દ્વારા. ખ્યાલ આવ્યો? વસુદેવજી દ્વારા નંદરાયજીમાં ભય પ્રગટ કર્યો, કારણ કે આસક્તિનું જ્ઞાન કરાવવું છે. હવે અત્યારે કદાચ કોઈને આ વસ્તુ સમજ ના પડે તો કઈ ચિંતા ના કરતા, જ્યારે આપણે 5મો અધ્યાય લઈશું ને એટલે યાદ આવી જશે આ બધું. બરાબર? આ તો બધું મહાપ્રભુજી અગાઉથી બધું કહી રહ્યા છે કે આગલા આ અધ્યાયમાં હવે શું આવશે. તો શું આવશે તો લખી લો શું આવશે. આ 5મો અધ્યાય જે છે એ ટોટલ કેટલા શ્લોકનો છે? કોઈએ જોયો? 5મો અધ્યાય કેટલા શ્લોકનો છે? 32 શ્લોકનો છે. લખો. 5મો અધ્યાય જે છે નંદ મહોત્સવનો એ ટોટલ 32 શ્લોકનો છે. એમાં 18 શ્લોકમાં નંદ મહોત્સવનું નિરૂપણ છે. કેટલા? 18 જે શ્લોક છે એની અંદર નંદ મહોત્સવનું નિરૂપણ છે. અને 14 શ્લોકમાં નંદરાયજી જે કર આપવા મથુરા જાય છે એનું નિરૂપણ 14 શ્લોકમાં આવશે. આ રીતે ટોટલ 32 શ્લોકનો આ 5મ અધ્યાય છે. લખ્યું? 18 શ્લોકમાં નંદ મહોત્સવનું નિરૂપણ આવશે અને 14 શ્લોકમાં જે છે એ મથુરા નંદરાયજી કર આપવા જે કંસને જે જશે એનું નિરૂપણ જે છે એ 14 શ્લોકમાં છે. તો આ રીતે આ 5મો અધ્યાય જે છે એનું નિરૂપણ અહીંયા છે. કાલે આપણે નંદ મહોત્સવથી પ્રારંભ કરીશું. કાલે આપણે મૂળ 5મો અધ્યાય અને એના સુબોધનીજીમાં પ્રવેશ કરીશું. બરાબર? એટલે નંદ મહોત્સવનું નિરૂપણ કાલથી પ્રારંભ થશે કે નંદરાયજીએ નંદ મહોત્સવ, નંદરાયજીના નંદ ભવનમાં નંદ મહોત્સવ કઈ રીતે મનાવાયો. બરાબર? કે મનાવાય છે. તો એનું નિરૂપણ જે છે એ કાલથી પ્રારંભ થશે. આપણે અત્યાર સુધી જે છે પૂર્વ ભૂમિકા જોઈ અને કારિકાજીઓનું ચિંતન કર્યું સુબોધનીજી અંતર્ગત, અને કાલથી જે છે મૂળ અધ્યાય પ્રારંભ થશે. બરાબર? મૂળ 5મો અધ્યાય જે છે એના સુબોધનીજી પ્રારંભ થશે. ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન, શંકા કે કઈ હોય તો કહો. હા, ભારતીબેન. जय श्री कृष्ण। आपने जो 7 लीलाएं लिखवाई है, लीला नहीं, 7 प्रकार के भक्त का निरोध तो सर्व प्रकार के उद्योग में आसक्त है, उसमें लीला कौन सी आएगी? लीला मैंने कहा ना, गोकुल से वृंदावन तरफ प्रयाण जो 7वें अध्याय में जो है, और गौचारण लीला, ये 2। मैं सुन नहीं पाई थी। हाँ हाँ, उसमें प्रभु ने प्रयत्न किया ना, उद्योग किया। चलो, हवे कोईने कई आमा क्योंना वार्ताजी नी अंदर वार्ताजी 4 श्री पद्मनाभदास एनी अंदर आपणे जे छे वार्ता प्रसंग 2 सुधी लीधुं छे।